હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે અપર એકાદશી છે. તો અપર એકાદશીની હું આજે તમારી સાથે વાર્તા કથા શેર કરી રહી છું. તો તમને આ વિડીયો લાસ્ટ સુધી સાંભળજો. વિડીયો ગમે તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમારી સાથે આવનાર વિડીયો પહોંચી શકે. 23 મે 2025 અપર એકાદશી છે. તો હું એની વાર્તા કથા શરૂ કરું છું. યુધિષ્ઠિરે કહેવા લાગ્યા કે હે ભગવાન, જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે? કૃપા કરીને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજા, આ એકાદશી અચલા અને અપરા બે નામની ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી છે, કારણ કે તે અપાર સંપત્તિ આપે છે. જે લોકોને આ વ્રતનું પાલન કરે છે તે વિશ્વમાં પ્રખ્યાત થઈ જાય છે. આ દિવસે ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવામાં આવે છે. અપરા એકાદશીના વ્રતની અસરથી બ્રહ્મા, વધ, ભૂત, પ્રેત, અન્યને ટીકા વગેરે તમામ પાપો દૂર થઈ જાય છે. આ વ્રત રાખવાથી વ્યભિચારી, ખોટી જુબાની આપવી, જૂઠું બોલવું, શાસ્ત્ર વાંચવા કે ખોટા બનાવવું, ખોટું જ્યોતિષ અને ખોટા ડૉક્ટર બનવું વગેરે તમામ પાપો નાશ થાય છે. જે ક્ષત્રિયો યુદ્ધથી ભાગી જાય છે તેઓ નરકમાં જાય છે, પરંતુ અપર એકાદશી વ્રત કરીને સ્વર્ગમાં પણ પહોંચી જાય છે. જે શિષ્ય ગુરુ પાસેથી શિક્ષણ મેળવે છે અને પછી તેમની ટીકા કરે છે તે ચોક્કસપણે નરકમાં જાય છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેઓ આ પાપમાંથી મુક્ત થઈ જાય છે. 3 પુષ્કર નગરોમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી અથવા ગંગા કિનારે પિતૃઓને પિંડદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ અપર એકાદશી ઉપવાસથી પણ પ્રાપ્ત થાય છે. મકર રાશિના સૂર્ય દરમિયાન પ્રયાગરાજમાં સ્નાન કરવાથી, શિવરાત્રિ પર ઉપવાસ કરવાથી, સિંહ રાશિમાં ગુરુ દરમિયાન ગોમતી નદીમાં સ્નાન કરવાથી, કુંભ દરમિયાન કેદારનાથ અથવા બદ્રીનાથની મુલાકાત લેવાથી, સૂર્યગ્રહણ દરમિયાન કુરુક્ષેત્ર સ્નાન કરવાથી, સોનાનું દાન કરવાથી અથવા અર્ધકાયરનું દાન કરવાથી સમાન પરિણામો મળે છે. ને કાપવા માટે કુહાડી છે. તે પાપના બળતણને બાળવા માટે અગ્નિ સમાન છે. પાપના અંધકાર દૂર કરવા માટે સૂર્યની જેમ, હરણને મારવા માટે સિંહની જેમ. તેથી વ્યક્તિએ પાપોથી ડરીને આ વ્રતનું પાલન કરવું જોઈએ. અપર એકાદશી ઉપવાસ અને ભગવાન પૂજા કરવાથી તમામ પાપો મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. તેની પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક ધર્મનિષ્ઠ રાજા હતો. તેનો નાનો ભાઈ વ્રજધ્વજ ખૂબ જ ક્રૂર, અને અન્યાયી હતો. તેને તેના મોટા ભાઈ પ્રત્યે નફરત હતી. તે પાપીએ એક રાત્રે તેના મોટા ભાઈની હત્યા કરી અને તેના મૃતદેહને પીપલના ઝાડ નીચે દફનાવી દીધો. આ અકાળ મૃત્યુને કારણે રાજા એ જ પીપળાના ઝાડ પર ભૂત સ્વરૂપે રહેવા લાગ્યા અને અનેક દુષ્ટ કર્મ કરવા લાગ્યા.